પટેલે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોઈ છે. સિટી ગોલ્ડ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ફિલ્મ નિહાળી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જીતેન્દ્ર અને એકતા કપૂર પણ હાજર રહ્યા હતા. હર્ષ સંઘવી અને અન્ય નેતાઓએ પણ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોઈ છે. મોદી શાહ પણ કરી ચૂક્યા છે આ ફિલ્મની પ્રશંસા. ગોધરાકાંડ પર આધારિત છે ધ સાબરમતી રિપોર્ટ આ ફિલ્મ. સાબરમતી રિપોર્ટ ફિલ્મને લઈને હર્ષ સંઘવીનું આવ્યું નિવેદન. સીએમ સાથે રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌ એક સાથે આ ફિલ્મ નિહાળી. ધ સાબરમતી રિપોર્ટના નિર્માતાઓને તેમણે આભાર માન્યો હતો. દેશના પ્રત્યેક નાગરિકો સમક્ષ સચ્ચાઈ રજૂ કરતી આ ફિલ્મ હોવાનો દાવો કરાયો છે. દુનિયાના ખૂણે ખૂણે સાચી માહિતી અને ઘટના પહોંચશે આ દાવો પણ તેમણે કર્યો હતો. સાબરમતી રિપોર્ટના નિર્માતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને દેશના પ્રત્યેક નાગરિકો સમક્ષ એક સચ્ચાઈ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. અને આ સચ્ચાઈ થકી દેશ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે સાચી માહિતી અને સાચી ઘટના પહોંચશે તે મને 100% વિશ્વાસ છે. पॉलिटिकल फिल्म नहीं बनाई है, मैंने गुजरात के बड़े इंसिडेंट पे फिल्म बनाई है. इसमें कोई पॉलिटिक्स नहीं, ये सारा फैक्चुअल कंटेंट है.